જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે। મારું નામ મેંઢા ભાવના એ છે। હું સુરેન્દ્રનગર વઢવાણ 1 માંથી આવું છું। ખાસ કરીને આ FLN અંતર્ગત તાલીમ રાખવામાં આવી છે। એમાં રમકડા, પ્રવૃત્તિ, રમત, પપેટ અને અમે પપેટ જુદા જુદા પ્રકારના બનાવ્યા છે। એ પપેટમાં અત્યારે મેં પહેર્યું છે હેંગ પેપેટ છે। એ હેન્ડ પેપેટમાં તમે જોવો છો કે મોરું બનાવવામાં આવ્યું છે અને એ રંગલી બનાવવામાં આવી છે। આ રંગલી ખાસ કરીને આપણે કોઈ પણ રમત ઉત્સવમાં રહી તો એનો ખાસ ઉપયોગ થાય છે। કઠપુતલી એટલે કે બાળકોને મજા આવે છે પ્રવૃત્તિ સાથે જ્ઞાન અને બાળકને દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા શિક્ષણ સમૂહમાં આપી શકાય છે। આમાં કોઈ ખાસ કઈ જરૂર પડતી નથી અને સમૂહમાં આપવા માટે કોઈ પણ નાટક છે, પ્રવૃત્તિ છે, અભિનય છે એના દ્વારા આ બાળકને મજા પડે છે। એટલે આ હેન્ડ પપેટ અમે બનાવ્યા। બાળકોને આ હેન્ડ પપેટ બહુ જ ગમે છે અને પોતાની રીતે રજૂ કરે છે। તા થયા થયા તા થઈ, તા થયા થયા તા થઈ। આ બીજો છે માસ્ક પપેટ। માસ્ક પપેટ એટલે કે એ મોઢા ઉપર પહેરીને બાળકો કરે છે। તો અમે આ હાથી બનાવ્યો છે અને એ હાથી મજબૂત બને એટલા માટે અમે કેનવાસ બનાવ્યું, કારણ કે આપણે માસ્ક પપેટનો વારે ઘડીએ ઉપયોગ કરવાનો હોય। આ નાટકમાં ઉપયોગ લઈ શકાય, બાલગીતમાં લઈ શકાય, અભિનયમાં લઈ શકાય અને ચોડકનામાં પણ લઈ શકાય। હવે બાળક પહેરે ને આપણે એમ કહે કે હાથી વિશે તું ચોડકનું બોલ, તો એ બોલે છે હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા, આગે લડકે મોટી સૂંઢ, પીછે લડકે નાની પૂંછ। આ રીતે બીજે જોકર બનાવ્યું છે। બાળકોને જોકર બહુ જ ગમે છે અને બાળકો રાજી થાય છે, મને પહેરાવો મને પહેરાવો, હા 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 આ પણ માસ્ક પપેટ જ છે। બકરી છે। હવે બકરી વિશે એ બોલે બે 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 બે। આમ બાળકો મોરા પહેરીને એનો અવાજ કાઢે છે। માસ્ક પપેટ આ બીજી રીતે પણ બનાવી શકાય છે, જે માથે પહેરીને ભાઈ સસારાના સાકરિયા ડાવે પગે ડામ। એ રીતે અમે માસ્ક પપેટ ઘણા બધા પ્રકારના બનાવ્યા છે। આ ગાય છે તો બાળકને કહી શકાય કે ગાય વિશે પરિચય આપ। પછી અમે બનાવ્યું છે સસલું। તો સસલું પણ બાળક પહેરીને અને એના વિશે અવાજ કરે, બોલે કરે। ત્યાર પછી બનાવ્યું છે ગાય। તો ગાય પણ બાળક એ રીતે દરેક બાળકને ઉત્સાહભેર ગાવાનો અને કરવાનો શોખ હોય છે કે બેન મને પહેરાવો, બેન મને પહેરાવો। તો દરેક બાળકોને આપણી આ રીતે મોરા પહેરાવીને અભિનય કરાવી શકાય છે। આ છે ડોગી એટલે કે કૂતરું। તો બાળકને એમ કે ભાઈ કૂતરાનો અવાજ કર, એટલે જે બાળક જે આવે એ અવાજ કરતું કરતું આવે છે, હાવ 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 હાવ। એ રીતે અમે દોરી વાળા પણ પપેટ કર્યા છે। આ કુકડો છે તો કુકડા વિશે પણ બાળક બોલે કરે, ગળામાં પહેરી લે। ત્યાર પછી ફ્રૂટનો બનાના, એટલે બાળક આ રીતે કરતો આવે અને આપણે પડદો હોય તો પડદાની ઉપરથી આમ બાળકને દોરી વડે બતાવી શકાય છે। તો આ કેળું છે, ઇંગ્લિશમાં એને બનાના કહે છે। પછી આપણે બાળકને પ્લેન ઉડાડવું બહુ ગમે કે ચલો ભાઈ વિમાનમાં કોને બેસવું છે, તો બાળક કે ચલો વિમાન ઉડાડો, તો બાળક વિમાન ઉડાડે છે। આપણે બાળકને કહીએ છે માછલી ક્યારે, તો કે પાણીમાં, તો ચલો આ સરસ મજાની માછલી બનાવી છે તો માછલી વિશે ચોડકનું બોલો, તો બાળક તરત બોલે છે માછલી જલ કી રાની હૈ, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी। हाँ અમે બીજું પક્ષી બનાવ્યું છે। હવે એ પક્ષી બાળકને ઉડાડવું બહુ ગમે, ઉડતું પક્ષી બાળકને જોવું બહુ ગમે, એટલે આ ઉડતું પક્ષી સ્ટીક પપેટ બનાવ્યું છે। તો બાળકને આવું પક્ષી ઉડાડવું ગમે છે। કબૂતર છે, ઘુ ઘુ ઘુ
કુકુ કુ કુકુ કુ કુકુ કુ કુકુ કુ કુકુ કુ. આ બધા અમે સ્ટીક પપેટ બનાવ્યા છે. સ્ટીક એટલે કે લાકડી. લાકડી ઉપર સૌપ્રથમ પેલા ચિત્ર કાપીને અને પુઠ્ઠા ઉપર કે લગાડી અને પછી એને પાછળ લાકડી લગાડી દેવાની હોય છે, દાંડી, એટલે એને સ્ટીક પપેટ કહેવામાં આવે છે. અમે આવા જુદા જુદા સ્ટીક પપેટ બનાવ્યા છે. હવે બાળકને આપણે પહેલા કહી કે ભાઈ ચલ આના વિશે બોલ, તો બોલે માય સ્કૂલ નેમ ઇઝ રતનપર પ્રાઇમરી સ્કૂલ નંબર 1. માય નેમ ઇઝ મીના. માય ફાધર નેમ ઇઝ મનુભાઈ. પછી આ રીતે બાળકો જુદા જુદા એ લોકોને ચિત્ર દોરાવી અને કટિંગ કરાવી અને બાળકને આપણે સ્કૂલમાં આવા સ્ટીક પપેટ બનાવી શકીએ છીએ. અને બાળક એના ઉપરથી આપણે 5 વાક્ય બોલવાનું કહી, જોડકનું બોલવાનું કહી તો એ કરી શકે છે. અને ઘણીવાર આપણે નાટકમાં રજૂ કરવું હોય તો પડદા પાછળથી આ સ્ટીક પપેટ આ રીતે કાઢીને અને બાળક એના વિશે બોલી શકે છે અને વાર્તા પણ કહી શકે છે. તો આ અમે હાથી બનાવ્યો છે, વાંદરો બનાવ્યો છે, ઘોડો બનાવ્યો છે. આ રીતે જુદા જુદા પ્રાણી, પશુ, પક્ષી બધા જ પપેટ બનાવ્યા છે. આ સ્ટીક પપેટની માહિતી આપ્યા બાદ ફિંગર પપેટ અને ગ્લોથ પપેટની માહિતી આપશે પરાગભાઈ. હાજી નમસ્તે. ફિંગર પપેટ એટલે ફિંગરની અંદર પાછળથી એક ગોળ ભૂંગળી બનાવી અને કોઈ બી ઓબ્જેક્ટ ઉપર લગાવી અને આંગળી ઉપર એને બતાવી શકાતું હોય છે. મેંગો, એપલ, સફરજન, કેરેટ, બનાના, મેંગો વગેરે આવા ફિંગર પપેટ એક સાથે પણ હાથમાં પહેરી શકાતા હોય છે અને વારાફરતી પણ આપણે એને બતાવી શકાય છે. હા, તો આપણે જે ફિંગર પપેટ જોઈ ત્યારબાદ આ એક આપણે સોક્સ પહેરતા હોઈએ છીએ, બૂટ પહેરીએ અને સોક્સ આપણે વેસ્ટ જે સોક્સ થઈ જતું હોય છે ફાટી જાય અથવા તો આપણે એને નથી પહેરતા હોતા નવા લઈએ તો એવા સોક્સમાંથી એક આપણે આવું પપેટ પણ બનાવી શકીએ છીએ જે હેન્ડ પપેટ કહેવામાં આવે છે, જેની અંદર એને આમ પહેરી આ જૂના ઊનના દોરા કે આપણી પાસે કંઈ પણ એવા વેસ્ટ દોરા છે એને રાખી એની 2 આંખ, નાક આવું બનાવી અને હાથમાં પહેરી એને આપણે કોઈ પણ 2 પપેટ બનાવી અને વાર્તા પણ સંવાદ કરી શકતા હોઈએ છીએ. જેમ કે હું બોલીશ અને એ એનું ફેસ ચલાવશે, જેમ કે કેવું લાગ્યું, સારું લાગ્યું ને, તમે બનાવશો મને, બરાબર? એ પ્રમાણે એક આવી ડિઝાઇનમાં બનાવી શકાય છે. ત્યારબાદ આમ એ જ કલર ખાલી એમાં અંદર ફેરવી અને આપણે એકદમ બીજી સ્ટાઇલનું પણ આવું એક પપેટ બનાવી શકીએ છીએ. ત્યારબાદ બીજું એક પપેટ છે, એ પણ સોક્સમાંથી જ બનાવેલું છે, જેને જેના જે હેર છે એ આપણે વાળ નાના રાખેલા છે, તો આપણો હાથ સેજ અમથો ચલાવશું તો પણ એ મૂવમેન્ટ કરશે. તો બાળ મિત્રો,
આપણે ખૂબ જ રસપ્રદ રીતે રમી શકાય, બનાવી શકાય એવું એક તમે જાતે પણ આ પપેટ ઘેર બનાવી શકો, જેની અંદર એક જ કાગળ, આમ કાગળને ફોલ્ટ વાળી અહીંયાથી રાઉન્ડ જે કટ કરો એમાંથી જ એનું મોઢું બનશે અને આ વધારાના કાગળમાંથી તમે તમારા ટેબલ ઉપર મૂકી શકો એવું આ પપેટ પણ બની શકે છે. ત્યારબાદ આ જ પપેટ જેવું જ એક લાંબો કાગળ લઈ એને સેન્ટરમાંથી આમ વાળી અને બંને બાજુ ઉપરથી એને વર્તુળ આકારે તમારે અર્ધવર્તુળ આકારે કટ કરવાનો રહેતો હોય છે. ત્યારબાદ આમ વાળી આમ કરી અને આને પણ તમે ટોકિંગ પપેટ પણ બનાવી શકાય છે. અને બાજુમાં મૂકો, એની સાથે વાત કરતા હોય એ પ્રમાણે આવું ડોગી છે, લાયન છે, આવું બનાવી શકાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખૂબ જ રસપ્રદ પડે એવા બધા પપેટ્સ, હેન્ડ પપેટ્સ, ગ્લોવ્સ પપેટ પાછળ એનાથી પણ વિશેષ માહિતી બહેન આપશ્રીને આપશે. અમે ખાસ પ્રકારના એક પપેટ બનાવ્યા છે. આ છે સ્ટીક પપેટ, કે લાકડીમાં જે ઊભા રહે, નીચે પાઇપનો ને એનો ઉપયોગ કરેલો છે. અને આ પપેટમાં તમે મુવમેન્ટ આપી શકો. આ પપેટ બનાવવા બહુ હાર્ડ પડે છે. આ તમે ચેરો જુઓ છો, એ ચેરો ખાસ કરીને આપણે જોઈ કે જૂની પસ્તી થઈ ગઈ હોય, એ પસ્તીને પલાળવાની હોય છે 24 કલાક, પછી એને ગાળી લેવાની હોય છે અને પછી મિક્સરમાં ક્રશ કરવાની હોય છે. એકદમ પાણી ન રહે એવો ગથ્થો થઈ જાય પછી એમાં આપણે સૂકી મેથી આવે છે એને ક્રશ કરીને અને થોડોક જ પાવડર નાખી અને જેમ આપણે લોટ મસરી એમ મસળવાનું હોય છે. એ મસળા પહેલા સૌપ્રથમ પહેલા એક ડોલ ઉપર આપણે એક સ્ટીક ઊભી રાખવાની. સ્ટીક ઉપર કાગળનો માવો કરીને એનું મોઢું જેવો શેપ આપવો હોય એવો શેપી કાગળ ઉપર આપવાનો હોય છે અને દોરાથી બાંધવાનો હોય છે. એ દોરાથી બાંધ્યા બાદ પછી એને આપણે જેવો શેપ આપવો હોય એ આપણે જે માવો કર્યો એ માવો લગાડતા જવાનો અને શેપ આપતો જવાનો હોય છે. બે આંખનો, નાકનો, મોઢાનો કે મોઢું ખુલ્લું રાખવું છે, કઈ રીતે જે આપણે રીતે કરવું હોય એ રીતે આ રીતે આખું મોરું તૈયાર કરવાનું હોય છે. એ થઈ જાય પછી એને 8-10 દિવસ સુધી એને ઉપર તડકામાં સુકવવાનું. સુકાઈ જાય પછી એની અંદર જે આપણે કાગળના ડૂચા ભર્યા હોય એ પાછળથી ડગરી પાડીને અને એમાંથી કાગળના ડૂચા કાઢી લેવાના હોય છે કે જેથી એનું વજન હલકું થાય. અને એ કર્યા પછી તેની અંદર આપણે કાચ કાગળથી એને ઘસવાનું હોય છે આખું ફેસ ઘસ્યા પછી એના ઉપર આપણે જે રંગ આપી એ રંગ અને એ બધું કરી અને પછી એ મોરું તૈયાર થાય. આ અત્યારે છે એ સ્ટીક પપેટ બહુ કરવું હાર્ડ છે, કારણ કે એને જોઈ કે હાથે પણ અલગ કરી અને એ હાથ પણ એ માવામાંથી જ કર્યા છે. ત્યાર પછી આપણે જોઈ શકો છો કે નીચે લાકડી છે અને એ છે. તો હવે આપણે એને મુવમેન્ટ આપવી છે, તો હું એને હાથમાં પકડીને એને આપણે ઊંચું નીચું પણ કરી શકાય અને પડદાથી પાછા કાઢવાનું હોય છે. હવે આપણે જો એનું મુવમેન્ટ આપવી છે, તો જો એની આંખ ખોલવાસ થાય છે. તો આવા પપેટનો ઉપયોગ ક્યાં થાય છે? તો આવા પપેટ આપણે જ્યારે શેરી નાટકો કરતા હોય કે કોઈ આપણે એક્ટિવિટી બતાવવાની, સમૂહમાં આપણે જ્ઞાન આપવાનું હોય, દાખલા તરીકે સફાઈ અભિયાન છે, સફાઈ અભિયાન હોય તો એના વિશે આપણે દેવું હોય કે ભાઈ ચલો સફાઈ કરો, સમૂહમાં કે જ્ઞાન દેવા જવાનું, આરોગ્ય વિશે કંઈ દેવાનું હોય તો કોઈ પણ એક્ટિવિટી છે એ આના ઉપર થઈ શકે છે. ત્યાર પછી એના હાથ છે તો એ પણ બધી એક્ટિવિટી થઈ શકે છે. આ પપેટ બનાવવા બહુ સમય લાગે છે અને અમે આ બનાવવાનો પ્રયાસ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લા ડાયટે. ત્યાર પછી એ જ રીતે આ જેન્ટ્સ કર્યું છે, જેન્ટ્સ અને લેડીઝ બે પાત્ર કર્યા છે. તો એ પણ આપણે આપ જોઈ શકો છો કે આ અમે એ રીતે જે માવામાંથી બનાવ્યા છે અને એને પછી અમે આપણે જે કપડાં પહેરાવા હોય એ કપડાં પહેરાવાના. આ બે લાકડી સાથે મુવમેન્ટ થઈ શકે એ રીતે એના હાથ છે. તો આપણે કઈ નમસ્કાર, આવો મિત્રો, કેમ છો, મજામાં છે ને? ચલો
હવે આપણે જોઈ કે અમે બીજી મુવમેન્ટ કરી છે કે ઈ આપણે કરવી છે કે એનું મોઢું ખોલવાસ કરવું છે, તો આ મુવમેન્ટ આપતું છે, આ મુવમેન્ટ આપતું આપણે કર્યું છે. એની દાઢી તો કે આ કઈ રીતે થાય, તો કે જ્યારે આપણે એને કરીએ ત્યાં દાઢી અલગ કટ કરી નાખવાની હોય છે. એ કટ કર્યા પછી આની અંદર ખીલ્લી ને એ બધું જોઈન કરીને અને મુવમેન્ટ પાછી એને ફિટિંગ કરવાનું હોય છે. અને આપણે આ જીભ છે એ જીભ અલગથી લગાડવાની હોય છે, એટલે કે મુવમેન્ટ કરતું હોય એવું જ આપણને લાગે છે, બોલતું હોય. કેમ છો ભાઈ, મજામાં છે ને? ચાલો તમે સુરેન્દ્રનગર જિલ્લા ડાયટમાં આવશો ને? અમારે અહીંયા સરસ મજાનો FLN રૂમ કર્યો છે, તમે આવો અને અમારો રૂમને જોવો. અમે વિવિધ રમકડા, પ્રવૃત્તિ બધું જ કર્યું છે, અને અમારી પ્રવૃત્તિ જોવો અને અમને કંઈક નવીન જ્ઞાન આપો. આભાર, આપ સૌનો આભાર.